હેલો મુક્તભાઈ, ગુડ મોર્નિંગ. હા, હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. તો જો આજે તો લેટ છીએ, આ કે બહુ બિઝી સવારમાં થઈ જવાય છે. બાકી દે ને પણ કામ બહુ હોય છે સવારમાં. હજુ તો કામ ઘણું બાકી છે. અને 2 દિવસ છોકરાઓ સેટરડે સન્ડે ઘરે હોય ને તેટલું મેસી કરી દે. હવે આજે મારે બધું જ સાફ કરવાનું છે. પછી અમારે ઘરે એક રૂમ ખાલી થઈ, તે રૂમમાં પણ ચેક કરવાનું છે, બધું ટચઅપ કરવાનું, કલર વલરનું હોય તો, કે જ્યારે નવી ફેમિલી રહેવા આવે ત્યારે ઓકે હોય. તો ઠંડી વધારે છે આજે. અત્યારનું ટેમ્પરેચર 10 છે, ફીલ લાઈક 6. આજે 60% વરસાદ બતાવે છે. 3 વાગે અને 4 વાગે 30% વરસાદ બતાવે છે. પણ અત્યારે તો શનિ જો સુરત દાદા આવ્યા છે. હવે જઈએ છીએ હું ને મુક્ત સ્કૂલ, પછી પાછા મળીએ. તો જો મુક્તને સ્કૂલથી મૂકીને આવી ગઈ છું. હવે કચરા પોતા ચાલુ છે. મુક્તે પલંગની નીચે એટલો બધો કચરો ફેંક્યો છે ને, બધો જ કાઢવો પડશે. આખી નીચે એટલો બધો જમા થઈ જાય ને પછી જરા આમ નમીને જોઈએ ને ત્યારે ખબર પડે કે આટલો બધો કચરો. પછી 2 દિવસ સેટરડે સન્ડે તો આવું જ હોય. આખો કિચન ટોવેલનો રોલ આખો ખોલી કાઢીને નીચે નાખી દીધો હતો. હું 2 દિવસ પહેલાં જ અહીંયા રૂમમાં મૂક્યો હતો, હાફ હતો. ચેક કરું કે હારું ગયો કઈ. ત્યાં તો ખબર પડી અત્યારે જ કે આખો રોલ ખોલીને નીચે નાખી દીધો છે. એટલે મુક્તની ધમાલ બહુ જ હોય. સેટરડે સન્ડે આતંક હોય. હવે પાછું 1 વીકનું વેકેશન પડશે. હવે ક્યારથી વેકેશન પડશે અમારે? 22 એ લાસ્ટ ડે છે એમના, એટલે 22થી વેકેશન. અને હવે આવે છે મારા હરીનો બર્થડે. ક્યારે છે? આ બંને તારીખમાં અમારા ઘર આ નહીં, ચલો આટલું વીક છે ને, એમાંથી અમારા ઘરે 2 જણનો બર્થડે છે, નિકુંજ અને હરીનો. હરીનો બર્થડે અને નિકુંજનો બર્થડે થોડોક ડિફરન્ટ છે, બાકી બંનેનો સાથે આવત. હવે તમે કહી દો કે હરીનો બર્થડે ક્યારે છે અને નિકુંજનો બર્થડે ક્યારે છે. જો તમને ખબર હોય, મારા ફેમિલીમાંથી જોતા હોય, મારા ફોલોવર જોતા હોય, મારા સબસ્ક્રાઈબર જોતા હોય, તો જરૂરથી કમેન્ટ કરજો કે મારા હરીનો બર્થડે ક્યારે આવે છે અને નિકુંજનો ક્યારે આવે છે. તો નિકુંજના બર્થડે ઉપર તો સેલિબ્રેશન એટલું નહીં કરી શકીએ, અમે ઘરે નથી એટલે. પણ હરીના બર્થડે પર વિચારું છું નાનું એવું કરીશું. ઘરના બધા ફ્રેન્ડ્સને ભેગા થઈશું. હવે શું બનાવું, શું કરવું જોઈએ. ચાલો પછી આપણે ફટાફટ હવે કામ ફિનિશ કરી દઉં. પછી ફ્રેન્ડના ઘરે જવું છે આજે. ત્યાં અમે નાસ્તો કરીશું, ખાઈશું. નાસ્તો બધું એક જ અમારું. સવારમાં ખાઈ લઈએ એટલે સીધું સાંજે આ રીતનું હોય છે. અને ફટાફટ હવે કામ કરી લઉં, પછી પાછા મળીએ. તો જો મારું વજન બતાવું છું તમને. અત્યારે તો 62.8 થઈ ગયું છે મારું વેઇટ. જોઈ શકો છો તમે. સાચું છે ખોટું છે ફરી ચેક કરીએ. હવે 66.3 બતાવે છે, એટલે વજન કાંટો મિસ્ટેક કરે છે આજે. હું ફરી એકવાર ચેક કરું, કારણ કે આટલું જ બતાવતું હોય છે એવરીડે. 65, 66 એની આસપાસ મારું વેઇટ હોય છે. પણ હું ફરી હવે એને સરખું મૂકીશ અને ફરી ચેક કરીશું આપણે. કમ્પ્લીટ જોયું? આટલું વજન છે મારું. જો ગીરી મૂછો બનાવી છે અમારી પપલુની આજે તો અમે. તો જો આવી જાઓ. પનીરની સબ્જી સાંજની, રાઈસ છે, નાન છે, પરાઠા છે, પાપડ છે અને ડુંગળી છે. અમે હવે ખાઈશું અને તારક મહેતા જોઈશું. તો જો આજે 2 ગાડીઓ ભેગી થઈ ગઈ છે, એક ટેસ્કોની અને એક આજે છોકરાઓને લઈ જતા હોય છે. ડિસેબલ છોકરાઓને લઈ જાય અને મૂકી જાય. સારું, શું કરાવતા હશે મને નહીં ખબર. એ લોકોને એવરીડે લઈ જાય છે. ટેસ્કોની ડિલિવરી માટે ગાડી આવી. તમારે કેવું, ટેસ્કોમાં તમારે ટાઈમ ના હોય ને તો તમે ઘરે ઓર્ડર કરી દો ઘરેથી, તો ડિલિવરી આપવા આવી જાય. અમુક ટાઈમ હોય તો વળી જેટલું લેટ કરો ને એટલું ઓછો ચાર્જ હોય. પહેલાં અમે એવું જ કરતા.
ત્યાં લેવાના નહોતા જતા, હું બધું એડ કરતી રહું, પછી એક સાથે બધું ઓર્ડર કરી દઈએ 100 પાઉન્ડ સુધી, જેટલો કરવો હોય એટલો, તો ચાલી જતું હતું. 1.5 પાઉન્ડ જેટલું ડિલિવરી ચાર્જ લેતા હોય છે, એટલે ચાલે. તો જો મારા લેન્ડરોડે જ મંગાવી હતી. હવે જાઉં છું ઘરેથી મુક્તને લેવા. કે મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ફ્રેન્ડના ઘેર બેઠા હતા, પછી નીલમ દીદીના ઘરે ગયા. ત્યાં મેં આજે ખીચું બનાવ્યું છે કે અમે ભેગા થઈને ખાતા હોઈએ, પણ આજે તો ઘરેથી જ ખાઈ લીધું હતું ને, એટલે પછી ખાવાનો ટાઈમ જ ના મળ્યો. તો ચાલો મળીએ પછી, મુક્તને લઈ લીધા પછી. તો કોઈ કે અમારે વરસાદ પડે તો હમણાં અડધો કલાક પહેલાં ધૂમધામથી વરસાદ પડે તો ધમધમાઈને. અત્યારે બધું રોડ કોરા થઈ ગયા. સહેજ વારમાં કોરું થઈ જાય. વરસાદ પડ્યો હોય ને એવું ખબર ના પડે તમને. તો જો મુક્તના લઈ લીધો છે સ્કૂલથી, અને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. આજે હતો જ 3 વાગે ને 4 વાગે. સવારે નહોતો, સવારે તોય પડ્યો. ચાલો મુક્ત ભૈયા, ચાલો ઘરે જઈને મળીએ. અમારે એવલીન છે ને રસોઈ બનાવતા શીખે છે. જો હવે એની પાછળ પાછળ ચાલી મુક્તની. જો ટિક્કી શીખે છે એવલીન, અને અમને શીખવાડે છે. અમને ના આવડતી હોય ને તો બાએ બનાવ્યું, દાદાને ખવડાવી તે. તો જો આજે એવલીનના ઘરે ખાવાનું છે મારે. દાળ રોટી આવી જાય, તમે પણ જમવા. તો જો 9:30 થઈ ગયા છે. હવે ધીરે ધીરે અજવાળું ચાલુ થઈ ગયું છે. કોણ આ રહી છે મારી પાસે? ચાવી છે મારી જોડે. અમારો હરી ઉપર હવે મૂવ થઈ ગયો છે. આ હરીનો રૂમ છે, અને આ બાજુ રૂમ અમારો ખાલી થયો છે. હું હમણાં બતાવું આવીને. અહીંયા જો પાજીની ગાડી છે, નવી લાયા એ. અહીંયા અમે અમારી મૂકી છે. વેધર એકદમ ઠંડુ થઈ ગયું છે, ચિલ્ડ જેવું. કાલે તો એમ બી 17 ડિગ્રી બતાવે છે, પણ રેન છે. અને હું અત્યારે જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. પ્લેન જાય છે. અમે ક્યારે બેસીશું પ્લેનમાં પાછા? ભગવાન આમ હુકમ કરે ને એટલે આમ બેસી જવાનું છે. કે મારા ઇન્સ્ટાના જે ફોલોવર મિત્રો છે ને, એ બધા જ મને મેસેજ કરે છે કે તમે ક્યારે આવશો ઇન્ડિયા. મેં કીધું આવશું ત્યારે તમને જણાવશું. અને હું ઇન્ડિયા આવીશ ને ત્યારે આખું ઇન્ડિયાને ખબર પડશે કે હું આવી છું. તો ચાલો મળીએ પાછી. તો જો સામે જે વેધર છે ને, એ અમારે આ રીતનું જ્યારે વેધર થાય ને ત્યારે નોર્ધર લાઇટ થાય. વિન્ટર ને સમર આવે ને ત્યારે. હવે ક્યારેક તો થશે, ખબર પડશે. એ લાઇટ તો આમ આખું વાદળ ગ્રીન ને પિંક જેવું થઈ જાય. બહુ મસ્ત લાગે અમારે એ થાય ને ત્યારે. તો ચાલો હવે જવું અંદર ફટાફટ. મારી ફ્રેન્ડના ઘેર ગઈ હતી, એની ડોટર સૂઈ ગઈ હતી. તો અમારે છે ને અહીંયા આગળ બધે યલો લાઇટ હોય, પીળી. નીચે અમારે વ્હાઈટ છે. જો કે અહીંયા ઉપર અપસ્ટેર યલો છે. આજે અમારે એક રૂમ જે ખાલી થયો છે ને, એ તમને આજ બતાવું. શું મારો હરી અહીંયા મૂવ થઈ ગયો છે. જો આ બધું તૂટી ગયું છે. નીચે ડબ્બો જોજે. તો લાઈટ છે. રૂમ તો ખાલી થઈ ગઈ લાગે છે. એટલે આ શું ભરાયું મારા પગમાં? પણ હજી તો બધું મેસી છે. મારે બધું સાફ કરવું પડશે એવું લાગે છે. આ બધા બોક્સ છે. શેના કપડાં? વિન્ડો તો જો મારે એક દિવસ ટાઈમ લઈ અને રૂમને સાફ કરવો પડશે. જો કેટલો ડસ્ટ છે. છોકરાઓ જ્યારે એકલા રહેતા હોય ને ત્યારે ક્લીન ના કરે. હું અપસ્ટેર છું. અપસ્ટેરથી જુઓ, તમે જોઈ શકો છો આજનું વેધર. પીજી રાખીએ ને
તો જાય એટલે રૂમ ખાલી થઈ જાય અમારે. બધું ખાલી થઈ ગયું રૂમ. થઈ જાય ખાલી પણ ભગવાનની દયા હોય તો ભરાઈ પણ જાય. એ બધું ચાલતું હોય ઉપર નીચે થયા કરીએ. ચાલો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગે છે? જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય એવરીવન, થેન્ક યુ.